ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું છે। અમદાવાદના ઓઢવમાં ઝડપાયું છે કોલ સેન્ટર। ઓઢવમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડીને કાર્યવાહી કરી છે। 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો યુએસના લોકો પાસેથી રેવન્યુના નામે પૈસા ઉઘરાવાતા હતા। તો એક બાદ એક ગેરકાયદે કોલ સેન્ટર પકડાઈ રહ્યા છે અને જે રીતે આ કોલ સેન્ટર ચાલતા હોય છે તેની ભનક સુદ્ધા પોલીસને પડતી નથી, પણ જે રીતે પોલીસ હવે એક બાદ એક કોલ સેન્ટરને પકડી રહી છે। મહત્વની વાત છે કે પહેલા પણ આ કોલ સેન્ટર ચાલતા હતા, પણ હવે તે પકડાઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા નવીન ઝા પાસેથી। નવીન, જે રીતે એક બાદ એક કોલ સેન્ટર પકડાઈ રહ્યા છે, તો પોલીસને શું આના વિશે પહેલેથી ખબર નથી? કારણ કે ઘણા ટાઈમથી આ કોલ સેન્ટર ધમધમી રહ્યા છે। જે રીતે આ 3 મહિનાથી કોલ સેન્ટર ચાલતું હોવાનું વાત સામે આવી છે અને ઓઢવના એક મકાનમાં શૈલેન્દ્ર સોલંકી અને દેસાઈ કરીને 2 વ્યક્તિઓ જે છે તે પાર્ટનરશિપમાં આ કોલ સેન્ટર ચલાવી રહ્યા હોવાની વાત સામે આવી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 3 મહિનાથી ₹22,000ના ભાડે જે મકાન રાખીને આ લોકો કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા અને અમેરિકાના લોકોને જે લોન પેડી લોન આપવાના નામે તેમની પાસેથી પહેલા લોન આપે એ માટે ઈએમઆઈ આપવી પડશે। તે ઈએમઆઈ ના મતલબ કે ચીટિંગ કરતા હતા। ખાસ કરીને આ લોકો અલગ અલગ કાર્ડ મારફતે જે ચાઇના અને ભારતમાં અલગ અલગ પ્રોસીજર કરાવી અને હવાલા મારફતે આ પૈસા જે છે તે ભારતમાં લાવતા હતા। તો કહી શકાય કે 15થી વધુ લોકો જે અરેસ્ટ થયા છે અને આ લોકો છેલ્લા 3 મહિનાથી જે ચલાવી રહ્યા હતા, તો કેટલા કરોડનું આ લોકો ટ્રાન્ઝેક્શન કર્યું છે અને કેટલા લોકોને ભોગ બનાવ્યા છે, એ તમામ પ્રકારની જે તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર નવીન, માહિતી આપવા બદલ। તો આ પહેલા પણ જે પ્રકારે કોલ સેન્ટર ઝડપાયું હતું તે કારમાં ઝડપાયું હતું અને ચાલુ કારે તે લોકો વાતચીત કરતા હતા। હવે જે બીજું કોલ સેન્ટર ઝડપાયું છે તે એક બાદ એક સતત કોલ સેન્ટર ઝડપાઈ રહ્યા છે। ઓઢવમાંથી આ કોલ સેન્ટર હાલમાં ઝડપાયું છે।